નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા ગિરનાર ક્ષેત્રમાં શોકનું મોજું। સાધુગણ અને સેવકો મોટી સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાયા। ભીડભંજન મંદિરમાં જ આપવામાં આવી સમાધિ। મોટા પીર બાવા તનસુખગીરી બાપુને હજુ સમાધિ પણ નહોતી અપાઈ ત્યાં જ અંબાજી ઉપર કબજો જમાવવા વિવાદ શરૂ। મહેશ ગીરીએ બળજબરીથી સહી સિક્કા કરાવ્યા હોવાનો સેવકોએ કર્યો આક્ષેપ। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામડાના લોકોએ ઇકો ઝોન દૂર કરવાનો નારો બુલંદ બનાવ્યો। કહ્યું કે જીપ્સી અને સિંહ દર્શન પણ બંધ કરાવી આપશું। ગુજરાત સરકારના ઉપક્રમે રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પનો લાભ લેતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સન્માનનીય સંત તનસુખગીરી બાપુએ ગઈકાલે અંતિમ શ્વાસ લેતા ગિરનાર ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ગિરનાર ઉપર બિરાજતા સુપ્રસિદ્ધ ઉદયન શક્તિપીઠના સંચાલક અને ભીડભંજન જવાહર રોડના મહંત તનસુખગીરી બાપુ લાંબા સમયથી બીમાર હતા। રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, જ્યાં ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। મોટા પીર બાવા બ્રહ્મલીન થયાના સમાચાર વાયુ વેગે જૂનાગઢમાં પ્રસરી જતા આજે સવારે રાજકીય અગ્રણી, સામાજિક આગેવાનો તેમજ તનસુખગીરી બાપુના સેવકો મોટી સંખ્યામાં ભીડભંજન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। મોટા પીર બાવાના અંતિમ દર્શન કરીને ભાવિકો રીતસરના રડી પડ્યા હતા। આ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી મહારાજ, જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સહિત ગિરનાર ક્ષેત્રના ગણમાન્ય સાધુ સંતો પણ મોટા પીર બાવાને અંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। તો મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને તનસુખગીરી બાપુ સાથે જ નાનપણથી ગરોબો ધરાવનાર ગિરીશભાઈ કોટેચાએ પણ તનસુખગીરી બાપુની વિદાયને જૂનાગઢમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ સમાન ગણાવી હતી। તેમણે કહ્યું કે તેઓ નાનપણથી મોટા પીર બાવાના દર્શનાર્થે આવતા રહ્યા હતા અને એમનું માર્ગદર્શન મળતું રહ્યું હતું। બપોરે 12:30 કલાકે મોટા પીર બાવાની પાલખી યાત્રા જ્યારે ભીડભંજન મંદિરથી નીકળી ત્યારે આસપાસના હજારો લોકોએ સજળ લઈને તનસુખગીરી બાપુને વિદાય આપી હતી। ઉલ્લેખનીય છે કે ગિરનારના કોઈ પણ પ્રશ્ન હોય, રોપવેની લડાઈ હોય કે ગિરનારના વિકાસની વાતો હોય, હંમેશા તનસુખગીરી બાપુએ સરકારમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે। આજે આ અવાજ શાંત થઈ ગયો હોવાની અનુભૂતિ તેના હજારો સેવકોએ અનુભવી હતી। તનસુખગીરી બાપુનું દુઃખદ અવસાન થયું છે। હું બચપનથી ને તનસુખગીરી બાપુને ખૂબ જ માનું અને એના પરિચય મેં પણ કરું। મા અંબા ગિરનાર ઉપર બેઠા વર્ષોથી ને એની સેવા કરી અને જ્યાં રોપવે આવ્યો ને એમાં પણ બાપુની ખૂબ મોટી ભૂમિકા હતી। એક બાળક સ્વરૂપ હજી મને યાદ છે કે ચૈત્રી નોરતા ટાઈમે બાપુને મેં રિક્વેસ્ટ કરી કે મા પાસે અમારે માના ગરબા ગાવા જવા છે, તો બધી વ્યવસ્થા એણે ટોટલ ત્યાં ઉપર કરાવી દીધી। ગર્ભગૃહમાં બેસીને પણ માતાજીના ખૂબ સરસ રીતે બેઠા ગરબા કરાવ્યા હતા। હાવ બાળ સ્વરૂપ ભવનાથ દાદાની સેવા કરવાનો પણ બાપુને મોકો મળ્યો, પણ મા અંબા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ હતો અને આખા ભવનાથનું ઢાંકણું કહી શકાય ને, ઢાંકણું જેને એ આપણા તનસુખગીરી બાપુ હતા। ખરેખર એને ચાહવા વાળો વર્ગ પણ ખૂબ મોટો છે, પણ મને તો હાવ બચપનથી ને મને યાદ છે કે હું ક્યાંય પણ જાઉં ને તો પેલા બાપુ પાસે થઈને જતો। હવે એના આત્માને ભગવાન શાંતિ આપે અને એના જેટલા પણ માનવાળો વર્ગ છે એને પણ શક્તિ આપે એવી આજના દિવસે પ્રાર્થના કરું। અને પૂજ્ય તનસુખગીરી બાપુ સમગ્ર હિન્દુ સમાજના કોઈ પણ પ્રશ્ન હોય કે સાધુ સંતોના કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ એક વડીલની ભૂમિકામાં, અને આજે પરમ પૂજ્ય ગોપાલનજી બાપુને પણ યાદ કરવા જરૂરી છે કે એમણે પણ સમગ્ર સમાજને માટે ખૂબ જ અને ગિરનાર માટે ખૂબ જ, અને ખાસ કરીને અત્યારે જ્યારે રોપવે પણ બન્યો છે તો આ બંને સંતોના સાનિધ્યમાં ને એમની ભૂમિકાઓ બહુ મોટી હતી। આ લડાઈ પણ રોપવે માટેનો અત્યારે રોપવે મળ્યો છે તો તનસુખગીરી બાપુ, મહેશગીરી બાપુ અને અમારા પૂજ્ય સ્વામી બાપુ એને પણ આપણે આજ યાદ કરીએ છીએ। અત્યારે અમે બધા
સંઘના અમારા અધિકારી કુમનભાઈ, વિશ્વ હિન્દુ પરિષદની, ધર્મ જાગરણની, મારા નાના ભાઈ જેવા હરેશભાઈ પરસાણા સ્ટેન્ડિંગ ચેરમેન, અનેક, અને બીજું ખાસ કરીને ભાઈ અહીંથી પણ અમારા જે સંત છે યોગેશભાઈ, તો એ પણ સંઘના એક સ્વયંસેવક. તો આ રીતે પણ આપણું આ જ્યાંથી અમે આવ્યા છીએ તો અમને એક તો બહુ દુઃખ થયું છે કે પૂજ્ય બાપુ અને દાતારનું તો અમે ભૂલી શકીએ એમ નથી. આ દાતાર જો મળ્યું હોય તો આ સંતોના સાનિધ્યના હિસાબે આ દાતાર મળ્યું છે ને ઉપરકોટ મળ્યું છે. એટલે પૂજ્ય બાપુને અમે બધા યાદ કરીએ છીએ ને હર હંમેશા અમે બધા એમને યાદ કરતા રહેશે. જુનાગઢ ધર્મનગર કહેવાય છે, તપોભૂમિ ગણાય છે, પરંતુ મોટામાં મોટી દુઃખની વાત એ છે કે તનસુખગીરી બાપુને હજુ સમાધિ પણ નહોતી અપાય ત્યાં જ અંબાજી ઉપર કબજો જમાવવા માટેનો વિવાદ શરૂ થઈ ગયો. છેલ્લા કેટલાક સમયથી જુનાગઢના ગિરનાર ક્ષેત્રના સાધુ સમાજમાં પણ બે ઊભા ફાડિયા પડી ગયા છે. મહંત હરિગીરીજી મહારાજ અને કેટલાક સંતોની સામે મહેશગીરી બાપુ ભૂતનાથ મંદિરના મહંતે બાયો ચડાવી છે. આજે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ જ્યારે આઈસીયુમાં હતા ત્યારે નોટરીને લઈ જઈને બળજબરીથી સહી સિક્કા કરાવી લીધા હોવાનો સનસનીખેજ આક્ષેપ ઉઠતા સાધુ સમાજ સહિત જુનાગઢમાં હડકંપ મચી ગયો છે. તનસુખગીરી બાપુના અતિ નજીકના શિષ્ય એવા કિશોરભાઈએ કહ્યું કે અમે આઈસીયુમાં બહાર સૂતા હતા ત્યારે નોટરી અને મહેશગીરી બાપુ સહિતના કેટલાક લોકો આવ્યા અને ડોક્ટરની હાજરીમાં બળજબરીથી અંબાજી ઉપર કબજો જમાવવા માટેના સહી સિક્કા કરાવી લીધા. આ બાબતે મહેશગીરી બાપુએ છાતી ઠોકીને કહ્યું કે હા, મેં સહી સિક્કા કરાવી લીધા છે, સીસીટીવી જોઈ શકો છો અને મારી પાસે સાક્ષીઓ પણ છે. જ્યારે જરૂર પડશે ત્યારે હું કલેક્ટર સામે આ સાક્ષી અને તમામ પુરાવા રજૂ કરીશ, પરંતુ ગિરનારને ક્યારેય નુકસાન થવા નહીં દઉં. આમ તનસુખગીરી બાપુના બ્રહ્મલીન બાદ અંબાજી મંદિર માટે ખાસ કરીને વિવાદનો મતપૂડો છંછેડાયો છે. અમે ગોકુલ હોસ્પિટલમાં હતા એડમિટ, બરાબર. ત્યારે હું સેવામાં હતો બાપુની. રાતના 11 વાગે અમે સૂઈ ગયા હતા ઉપર રૂમમાં, ને બાપુ આઈસીયુ રૂમમાં હતા. આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં, બરાબર. અને ત્યારે રાત્રે 11 વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે, હા બરાબર. એ આવ્યા અને મને અવાજ માર્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે. એટલે મેં કીધું શું છે? તો કે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો, મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે. એટલે મેં શું થાય છે? તો ત્યાં દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે. મહેશગીરી બાપુ નહીં, લોટરીવાળા. સમાજ સાક્ષી છે ત્યારે હરિગીરીજી નહોતા. આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા. જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા 4 પંચગુરુ, એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી, એ બીજા ગુરુએ મને ભભૂત આપી, લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું. હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાવ્યા કે નહીં. મને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે, મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો. તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે, તો મારી જવાબદારી બને છે કે ત્યાં કઈ ખોટું ન થાય. બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા. હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા. અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા. યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા. એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે. અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ
કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ. એ વાત મેં કરી હતી. લાલચ આપીને હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશગીરીને ને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર, પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને ને બોલાવી રહ્યા છે. એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો, અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ. હું ભાગવા વાળો માણસ નથી. કલેક્ટર પાસે, કેમ કે પીટીઆર માં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ. આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ, અને પુરાવા આપીને બધું સાબિત કરીશ, અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે. અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને, આ હરિગીરીને બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં, ત્યાર સુધી હું સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. જે દેખવા વાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે, અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે, એ પછી અમે જોશું. અને જેને દેખી છે એ તમને ઇન્ટરવ્યુ દીધું છે એમણે. હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું. આ કેના કાગળિયામાં સાઈન કરાયું કે ખબર પડે? એ ખબર નથી ને અમને, કોઈને ખબર નથી. કોણ કરાવી ગયું બાપુ? એ પ્રભુ આગળ તમને કીધું છે, હજી અમે મંથન કરશું, એના પછી ખબર પડશે બધી ચીજો. તો દર્શક મિત્રો, અહીં શું થશે એ તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ આ ઘટનાથી જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોમાં અને તનસુખગીરી બાપુને અંબાજી મંદિરના ભક્તજનોમાં રીતસરનો કચવાટ વ્યાપ્યો છે. સાધુ સમાજના લોકો આ રીતે જાહેરમાં આવી જાય એ કેટલું દુઃખદ બાબત છે એવો ગણગણાટ નાગરિકોમાં જોવા મળ્યો હતો. ખેર, જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ બ્રહ્મલીન તનસુખગીરી બાપુને હાર્દિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે. સમય થઈ ગયો છે વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના પત્રકારોના આરોગ્યની ચિંતા કરીને એક મેગા મેડિકલ કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જૂનાગઢ માહિતી કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકારોના આરોગ્યની ચકાસણી માટે આગામી 21મી નવેમ્બરે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે, જેમાં દરેક પત્રકારોના શારીરિક આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. તમામ પ્રકારના ટેસ્ટ પત્રકારો માટે વિનામૂલ્યે કરવામાં આવશે. જે પત્રકાર મિત્રો આ કેમ્પનો લાભ લેવા માંગતા હોય તેમણે માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્મ ઓનલાઈન ભરીને સબમિટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. ઇકો ઝોનનો વિરોધ દિવસે દિવસે પ્રબળ બની રહ્યો છે. દિવાળી સુધી આ વિરોધ શાંત રીતે ચાલતો હતો, પ્રતિકાત્મક વિરોધ થતા હતા, પરંતુ હજુ સુધી વન વિભાગે ઇકો ઝોન અંગે કોઈ નિર્ણય ન લેતા ગઈકાલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામના ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી કાઢીને એક વિશાળ જનસંમેલનને સંબોધન કર્યું. સાસણ ખાતે વન વિભાગની કચેરીના મેદાનમાં જ આ ટેબ્લો રચવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ તેમજ ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ ભોગે ઇકો ઝોન ન જોઈએ તેવા નારા સાથે વન વિભાગ અને સરકારની નીતિ રીતિની ભારોભાર આલોચના કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી ઇકો ઝોન નથી, આમ છતાં સિંહનું અસ્તિત્વ ટકી રહ્યું છે, બલકે સિંહોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એશિયાટિક સિંહ માત્ર ગુજરાત કે ભારતની પરંતુ વિશ્વનું ગૌરવ બની ગયા છે, ત્યારે ઇકો ઝોન નથી, આમ છતાં સિંહનું અસ્તિત્વ છે. તો હવે શા માટે ઇકો ઝોન કરીને ખેડૂતોના ભવિષ્ય ઉપર ટૂંપો બાંધવાનો પ્રયાસ થાય છે? ખેડૂતોએ ચીમકી આપી છે કે જો ઇકો ઝોન અંગે સરકાર અને વન વિભાગ ફેર વિચારણા નહીં કરે તો અમે જીપ્સી અને સિંહ દર્શન સહિતની સુવિધાનો પણ વિરોધ કરશું. આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સાસણ ખાતે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું. ઇકો ઝોનના મુદ્દાને લઈને અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ અને એવી ટ્રેક્ટર રેલી કાઢી હતી કે કદાચ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગીર વિસ્તારમાં ભૂતકાળમાં ઇતિહાસમાં ક્યારેય આવી રેલી ન નીકળી હોય એવી રેલી કાઢી અને સાસણ ખાતે જઈ અને જવાબદાર વન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફરજિયાત રીતે ઇકો ઝોન નાબૂદ કરવાની જ માંગ કરવામાં આવી છે. જો આ સરકાર ઇકો ઝોનને નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં અમારી આ આંદોલનની રણનીતિ છે કે રસ્તા પરના લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે. જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો જે ભાજપ આ ઇકો ઝોન લઈ આવે છે એ ભાજપને આ ગીર વિસ્તારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નાબૂદ કરીને બતાવીશું. જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો મેંદરડાના 12 થી 15 સરપંચો રાજીનામા આપશે. જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો જે પરમિશન આપી અને જે અંદર જીપ્સીઓ લઈ અને રોજની 200 થી 250 જીપ્સીઓ સિંહ દર્શન માટે જાય છે એ જનતાને સાથે રાખીને તમામ સિંહ દર્શન છે અમે બંધ કરાવીશું. જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો જે વન વિભાગ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, જે વન વિભાગ કોન્ટ્રાક્ટમાં પરભારા રૂપિયા લઈ રહ્યું છે, એ તમામ ભ્રષ્ટાચારો વન વિભાગના અને ભાજપના આરટીઆઈ કરીને ખુલ્લા પાડીશું. અને જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આ વન વિભાગના અધિકારીઓ રેવન્યુમાં જે મારણ પડ્યું હોય એ ત્યાંથી ઉપાડી જાય, ત્યાં સિંહને ખાવા ન દે, એના ટ્રેક ઉપરના સિંહને આપે અને પરભારું બિલ છે સરકારી ચોપડે ચડાવી દે. આ બધું ખુલ્લું પાડીશું અને આ વન વિભાગ અને ભાજપ સરકારને ખુલ્લી પાડીને બતાવીશું જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે. ઇકો ઝોન નહીં હટે ત્યાં સુધી લડીશું. ઇકો ઝોન હટાવો. મારું નામ સેજલ ખૂટ છે. હું ગિરગડાથી આવું છું. અમારા ગિરગડા તાલુકાના ટોટલ 30 ગામ જે છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ઇન્વોલ્વ કરેલા છે. મેક્સિમમ ગામ ગિરગડાના છે અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ટોટલ 196 ગામ જે છે એમની અંદર ખેડૂતો જે છે એમના માટે ખાસ તો એ લોકો પ્રભાવિત થાય છે. અને અહીંના જે ખેડૂતો છે ખેતી ઉપર પ્રાધાન્ય આપે છે, કારણ કે મોટી ઉદ્યોગ કોઈ છે નહીં. અહીંના જે વિસ્તાર જે છે ટોટલી ખેતીથી ઘેરાયેલો છે અને લોકોનો મેઇન જે આવકનો સ્ત્રોત છે ખેતી છે. એમાં જે સરકાર નવું ગેજેટ લાવી છે, ગેજેટની અંદર ખેતીને લગતી તમામ જે કાર્યો છે તમામ વસ્તુ છે નિયંત્રણ નીચે છે. આખા ગેજેટની અંદર આપેલું છે, બધાએ વાંચેલું છે, મેઇન તમે બધાએ સમજેલું છે. લોકો જે છે એ નિયંત્રણ કઈ રીતે એનો જે કામ કરવું સરકાર પાસેથી એ ઓલરેડી પીસાઈ ગયા છે. વિધાઉટ ઇકો સેન્સિટિવ ઝોન અહીંના જે ખેડૂતો છે ઓલરેડી પીસાય જ છે, કારણ કે ખેડૂતો જે છે એ કોઈ પણ પરમિશન લેવા માટે કેટલા ધક્કા ખાવા પડે છે. અને ખેતી એવી વસ્તુ છે કે જ્યાં એમને હાજરી આપવી પડે
અહીંયા જે ઇકો સેન્સિટિવ ઝોન જે છે, જેટલા ગામો છે એની અંદર ઓલરેડી વન્ય પ્રાણીઓની આન તેન બધી વસ્તુ એમને હેરાનગતિ રહે જ છે. સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પણ હેરાનગતિ રહે છે. તો પણ એ લોકોએ ઇકો સેન્સિટિવ ઝોન વગર પણ ખેડૂતોએ જંગલ અને સિંહોનું સંરક્ષણ કરેલું જ છે અને એના સંરક્ષણથી સિંહોની સંખ્યા વધી છે અને જંગલ પણ વધ્યા છે. તો અમને લોકોને એ સમજાતું નથી કે ગવર્મેન્ટ જે છે ઇકો સેન્સિટિવ ઝોન લાવીને શું કરવા માંગે છે. કારણ કે સિંહોની સંખ્યા વધી છે, વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે, જંગલ પણ એટલું વધ્યું છે. તો ગવર્મેન્ટ જે છે આ લાવીને મને લાગે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માંગતી હોય અને ખેડૂતો પણ એ સમજી ગયા છે. એટલા માટે આજે અમે લોકો શાસન ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક અને સહકારી અગ્રણી એવા ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા ગઈકાલે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં અમદાવાદ બેઠક ઉપરથી બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા કોકો બેંક પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગઈકાલે જુનાગઢ એસટી બ્રાન્ચ ખાતે ડોલરભાઈ કોટેચા અને તેમના પુત્ર સાગર કોટેચા કે જે કોકો બેંકના ચેરમેન છે તેમનું સન્માન કરીને સાગર કોટેચાનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. પોતાના ચેરમેનનો જન્મદિવસ હોય કોકો બેંક પરિવાર હર્ષોલ્લાસ સાથે આ એસટી શાખા ખાતે હાજર રહ્યો હતો. કેક કટિંગ કરીને સૌ કોઈએ સાગર કોટેચાને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. તો બીજી તરફ ડોલરભાઈ કોટેચા ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે ચૂંટાયા એ બદલ એમનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. કોકો બેંકના સીઈઓ રાજેશ મારડીએ કહ્યું કે કોકો બેંક અત્યારે ગુજરાતભરમાં સહકારી ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભળી રહી છે, જેના મૂળમાં ડોલરભાઈ કોટેચાનું માર્ગદર્શન અમને સૌને પ્રાપ્ત થઈ રહ્યું છે. સ્ટાફ પરિવાર છે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી સાગર કોટેના જન્મદિવસને ઉજવીને ચેરમેનશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. હું રાજેશ મારડિયા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. આજ રોજ અમારી બેંકના ડિરેક્ટર અને સ્થાપક શ્રી ડોલરભાઈ કોટેચા રાજ્ય સહકારી સંઘમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી થયેલ છે. તેમજ આજરોજ આ પ્રસંગે ડોલરભાઈ માટે સોને પે સુહાગા એટલે કે એને આજે અમારી બેંકના ચેરમેન શ્રી સાગરભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે આજે જ અમને આ હરખના સમાચાર મળેલ છે અને આ માટે જૂનાગઢમાં બધા કસ્ટમરોને બોડી સંખ્યામાં ખ્યાલ આવતા આજે ડોલરભાઈ કોટેચાને અભિનંદનનો વરસાદ માટેના ફોન શરૂ થઈ ગયેલા છે. આભાર. તાજેતરમાં શીખ સમુદાય દ્વારા નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે સંઘાડિયા બજારમાં આવેલ ગુરુ નાનક મંદિરે નાનક જયંતિ બાદ 6ઠ્ઠી વર્ષી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સુખરામ સાહેબના ગ્રંથપાઠ અને લંગર સહિતના કાર્યક્રમો સાથે આવતીકાલે તારીખ 20, 11 અને બુધવારના રોજ 6ઠ્ઠી ઉત્સવમાં સર્વસાદ સંગત અને અન્ય કાર્યક્રમો યોજાશે. ગાદીપતિ મહંષી ભાઈ સાહેબ ગુરુમુખદાસ વાસવાણીએ જણાવ્યું છે કે સાંજે 6 થી 7 સુખરામ સાહેબ શ્રીનો પાઠ અને 7 થી 9 પિન્ટુ ચાવલા મ્યુઝિકલ પ્રોગ્રામ થશે. 9 કલાકે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરની યાદીમાં જણાવાયું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોના આરોગ્યની ચિંતા કરતા આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવી છે, પરંતુ ઘણા બધા નાગરિકો આયુષ્યમાન કાર્ડથી વંચિત રહી જતા હોય છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ શહેર જિલ્લા મથકે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજવા આદેશ કર્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે રવિવારે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો એક મેગા કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ વાસીઓએ આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સ્થળ ઉપર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની આ પ્રક્રિયાને જૂનાગઢના નાગરિકોએ સામૂહિક રીતે આવકારી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના પ્રયાસોથી આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો, ત્યારે સરકારશ્રીના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓનો ધારાસભ્યશ્રીએ જાહેરમાં આભાર માન્યો હતો અને રવિવાર હોવા છતાં આ કર્મચારીઓએ કામ કરીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની જે પ્રક્રિયા હાથ ધરી તે પ્રશંસનીય છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ આયુષ્યમાન કાર્ડનો લાભ લેનાર લાભાર્થીઓએ આ પ્રકારના કાર્ડથી ગંભીર બીમારીમાં અમને રાહત મળશે તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને સરકારનો આભાર માન્યો. આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વડીલો માટેની વંદના એટલે કે આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના લોકો માટે જે ડિક્લેર કર્યું છે એ અંતર્ગત આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની અંદર આમની શરૂઆત કરી દીધી છે. એ અનુસંધાને આજે જૂનાગઢ ધારાસભ્યશ્રી, જૂનાગઢ વહીવટીતંત્ર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે રેડક્રોસ ખાતે આ 70 વર્ષથી ઉપરના વડીલો માટેનું આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું જે યોજનાનો એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આજે મોટી પ્રમાણમાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે. અમને એવી નથી કે આટલા લોકો બાકી હશે, તો એવું દેખાઈ રહ્યું છે કે ઘણા લોકો બાકી છે. તો આજના આ કેમ્પથી અમે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને દરેક વોર્ડની અંદર કેમ્પ કરવો, દરેક ગામની અંદર કરવો અને એક પણ વડીલ 70 વર્ષથી ઉપર જેમની ઉંમર છે એ કોઈ બાકી ન રહે એવા તમામ પ્રયત્નો કરી અને લોકોની અંદર આ પ્રધાનમંત્રીએ જે સાચી વડીલ વંદના કરી છે એ સૌને માટે ઉપયોગી નીવડે અને એમનાથી જે વડીલોને પોતાની બચત કરેલી મૂડી છે એ વપરાઈ ન જાય. ઘણી વખત એમના દીકરાઓ કરતા હોય પણ એને બચત કરેલી કર્જ કરી અને ક્યાંય હોસ્પિટલ માટે ન લેવી પડે, ક્યાંય લોન કે કાંઈ ન કરવું પડે, એમના માટે આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના એ ખૂબ જ ઉપયોગી છે, સાચી વડીલ વંદના છે. અને ખરેખર આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે કોઈને હોસ્પિટલ જવાની જરૂર જ ન પડે અને જરૂર પડે તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ એમના માટે એક લાભદાયી નીવડે એવી સૌને આજે જે યોજના છે એમના લાભાર્થીઓ આવ્યા છે ત્યારે હું ખૂબ ખૂબ વહીવટીતંત્રને ધન્યવાદ કરું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે આ યોજના કાઢી અને એક વડીલોની વંદનાનું કામ કર્યું છે. આભાર. મારું નામ પાર્વતીબેન છે. મારો નંબર પહેલો હતો. મારું આયુષ્ય કાર્ડ નીકળી ગયું છે અને આ બધું આયોજન સંજયભાઈ કોરડિયા એ કર્યું છે. બહુ સરસ એની વ્યવસ્થા છે. આયુષ્યમાન એ બીમારી આવી હોય કોઈ તો ત્યાં જઈએ એટલે આપણને એના તરફથી સારવાર મળે. આરએસએસની મહિલા પાંખ એવી રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા તાજેતરમાં જૂનાગઢની દીકરીઓને સ્વરક્ષા માટે તાલીમ આપવાની એક શિબિર યોજાઈ હતી. તારીખ 9 નવેમ્બરથી 5 દિવસ માટે યોજાયેલી આ શિબિર બેલખા રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યા નિકેતન ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં દીકરીઓને જુડો, કરાટે તેમજ અલગ અલગ અંગ કસરતના દાવ દ્વારા જરૂર પડે આપણે સંકટ સમયે કેવી રીતે બચાવ કરી શકીએ તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમાર્થી એવા ભાવનાબેન ફેરાણીએ જણાવ્યું કે આ પ્રકારની તાલીમને કારણે દીકરીઓમાં આત્મવિશ્વાસનો વધારો થતો હોય છે અને ક્યારેક જીવનમાં એક જ વખત કદાચ આ પ્રકારની જરૂર પડે તો પણ આ પ્રકારની સ્વરક્ષણની તાલીમ લીધી હોય તો દીકરીઓને કામ આવી શકે છે. ભાવના ધીરજ ભલાણી, રાષ્ટ્ર સેવિકા સમિતિમાં જિલ્લા કાર્યવાહિકાનું મારું દાયિત્વ છે. આ વર્ગનો હેતુ એવો છે કે દીકરીઓ સંરક્ષણક્ષમ બને અને એનામાં એક હિંમત અને નિડરતા ઉત્પન્ન થાય એ માટેનો પ્રયાસ અમારો હોય છે. આજે 5 દિવસના આ વર્ગની અંદર સંખ્યા અમારી જે છે એ 47 શિક્ષાર્થીઓની સંખ્યા છે. 5-6 શિક્ષિકાઓ છે. બાકીના બધા અધિકારીઓની આવજાવન રહેતી હોય છે અને 5 સ્થાન ઉપર એટલે જૂનાગઢ જિલ્લાના 5 સ્થાન ઉપરથી અત્યારે શિક્ષાર્થી બહેનો આવેલી છે
અને એક રાષ્ટ્ર સેવાનું કામ અત્યારે જે દીકરીઓ જે છે એ સ્વરક્ષણક્ષમ બની અને રાષ્ટ્રની ભાવના એનામાં ઉત્પન્ન થાય એ માટેનો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા ગિરનાર ક્ષેત્રમાં શોકનું મોજું. સાધુગણ અને સેવકો મોટી સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાયા. ભીડભંજન મંદિરમાં જ આપવામાં આવી સમાધિ. મોટા પીર બાવા તનસુખગીરી બાપુને હજુ સમાધિ પણ નહોતી અપાઈ ત્યાં જ અંબાજી ઉપર કબજો જમાવવા વિવાદ શરૂ. મહેશગીરીએ બળજબરીથી સહી સિક્કા કરાવ્યા હોવાનો સેવકોએ કર્યો આક્ષેપ. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામડાના લોકોએ ઇકો ઝોન દૂર કરવાનો નારો બુલંદ બનાવ્યો. કહ્યું કે જીપ્સી અને સિંહ દર્શન પણ બંધ કરાવી આપશું. ગુજરાત સરકારના ઉપક્રમે રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પનો લાભ લેતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.